આજે 11 ડિસેમ્બર 2024 બુધવારનો દિવસ છે. હું શ્રીમદ ભાગવતમની ચર્ચા આગળ ધરું છું. ત્યારબાદ મહારાજ યુધિષ્ઠિરે પોતાના ભાઈ ભીમને તેમ કહ્યું કે અર્જુન હજુ સુધી પાછા આવ્યા નથી, જેથી તેમને ખૂબ જ ચિંતા થાય છે અને અપશકુન લાગી રહ્યા છે. તેવામાં અર્જુનજી આવી ગયા અને અર્જુને આવીને મહારાજ યુધિષ્ઠિરના ચરણોની વંદના કરી અને ત્યારબાદ અર્જુન ઉદાસ હતા અને ત્યારબાદ અર્જુનજી પોતાના સ્થાન ઉપર જઈને વિરાજિત થયા અને ત્યારબાદ મહારાજ યુધિષ્ઠિરે અર્જુનને તેમ પૂછ્યું કે હે મારા ભાઈ અર્જુન, મને તેમ બતાવો કે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં કેવી રીતે રહે છે અને ભક્તોના રક્ષક શ્રી બલરામજી ત્યાં કેવી રીતે રહે છે અને શૂરસેન, ઉગ્રસેન અને અન્ય વ્યક્તિઓ ત્યાં કેવી રીતે રહે છે અને ભગવાનના પૂર્ણ અંશ તેવા અનિરુદ્ધજી ત્યાં કેવી રીતે રહે છે અને પ્રદ્યુમ્નજી અને બધા ત્યાં સહી સલામતો છે ને, અને માતા દેવકી અને અન્ય વ્યક્તિઓ ત્યાં કેવી રીતે રહે છે તે મને જણાવો. અને જામવંતીના પુત્ર સાંબ અને ભગવાન શ્રી કૃષ્ણ અન્ય પુત્રો ત્યાં કેવી રીતે રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ જે પૃથ્વી ઉપર ભક્તોની, ગાયોની અને બ્રાહ્મણોની રક્ષા કરવા માટે અવતાર ધારણ કર્યા છે તે શાંતિથી રહે છે ને, અને દ્વારકાના નગરીના સમાચાર મને જણાવો અને ભગવાન શ્રી કૃષ્ણ સમાચાર મને જણાવો. તેવું મહારાજ યુધિષ્ઠિરે અર્જુનને પૂછ્યું.